નમસ્કાર મિત્રો, આજે તારીખ 2 જાન્યુઆરી 2024ને મંગળવારના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સમાં તમારું સ્વાગત છે. દરરોજની જેમ સૌપ્રથમ ઓનલાઈન જ જોઈશું અને ત્યારબાદ જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. આ વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે, જેની લિંક વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો શરૂ કરીએ ઓનલાઈનર્સથી. સુરત ખાતે દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સમાચારમાં રહેલ કાર્બી યુથ ફેસ્ટિવલ 2024નું આયોજન આસામમાં રહેતા કાર્બી લોકોના વાર્ષિક ઉત્સવ માટે કરવામાં આવે છે. આર્જેન્ટિનાએ બ્રિક્સ સભ્યપદનો અસ્વીકાર કર્યો છે. ભારતીય કુસ્તીબાજ પૂજા ધાંડાને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી એટલે કે નાડા દ્વારા 1 વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવી છે. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઇસરો દ્વારા ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ યાન એટલે કે PSLV C-58 થી એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ ExoPoPSat-નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. સાગર પરિક્રમાના 10મા તબક્કાની ચેન્નાઈથી શરૂઆત કરવામાં આવી છે. નવા વર્ષ એટલે કે 2024ના પ્રથમ દિવસે એક સાથે 108 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કરીને ગુજરાતે ગિનેસ વર્લ્ડ બુકમાં વિશ્વ વિક્રમ સર્જ્યો છે. શાસ્ત્રીય સંગીતના સૌથી મોટા ઉત્સવ સપ્તકની 44મી આવૃત્તિનું આયોજન અમદાવાદ ખાતે કરવામાં આવ્યું છે. ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત ડેઝર્ટ સાયક્લોન 2024નું આયોજન રાજસ્થાન ખાતે કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ડેવિડ વોર્નરે આંતરરાષ્ટ્રીય વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ઇજિપ્ત, ઇથોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતે બ્રિક્સ સભ્ય દેશોમાં સમાવિષ્ટ થયેલા નવા દેશો છે. અનાહત સિંહે એડિનબર્ગમાં આયોજિત 2023 સ્કોટિશ જુનિયર ઓપન સ્ક્વોશમાં ગર્લ્સ અંડર 19 ટાઇટલ જીત્યું છે. એર વાઇસ માર્શલ એસ શિવકુમારે હેડક્વાર્ટર્સ વેસ્ટર્ન એર કમાન્ડના વરિષ્ઠ ઓફિસર ઇન્ચાર્જ એડમિનિસ્ટ્રેશન SO તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. વાઇસ એડમિરલ બી શિવકુમારે કંટ્રોલર વોરશિપ પ્રોડક્શન એન્ડ એક્વિઝિશન તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. ઉત્તર પ્રદેશના વૃંદાવન ખાતે સૌપ્રથમ ઓલ ગર્લ્સ સૈનિક સ્કૂલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ સાથે આજના ઓનલાઈનર્સ પૂર્ણ થયા. હવે જે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે તેને આપણે ડિટેલમાં જોઈશું. તો પહેલું છે દિવ્ય કલા મેળો. સમગ્ર દેશમાં ડિપાર્ટમેન્ટ ઓફ એમ્પાવરમેન્ટ ઓફ પર્સનલ વિથ ડિસેબિલિટીઝ એટલે કે દિવ્યાંગજન દ્વારા નેશનલ દિવ્યાંગજન ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન NDFDC હેઠળનું સર્વોચ્ચ કોર્પોરેશન દિવ્યાંગ સાહસિકો અથવા કારીગરોના ઉત્પાદનો અને કારીગરીનું પ્રદર્શન કરતી અનોખી ઇવેન્ટનું આયોજન કરે છે, જેમાં સુરત ખાતે 29મી ડિસેમ્બરથી 7મી જાન્યુઆરી દરમિયાન દિવ્ય કલા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગજનોના આર્થિક સશક્તિકરણ તરફ આ એક અનોખી પહેલ છે, જેના અંતર્ગત દિવ્યાંગજનના ઉત્પાદનો અને કૌશલ્યોના માર્કેટિંગ અને પ્રદર્શન માટે એક મોટું પ્લેટફોર્મ રજૂ કરવામાં આવે છે. સુરત ખાતે 2022થી શરૂ થયેલી આ શ્રેણીનો 12મો દિવ્ય કલા મેળો છે. અગાઉની આવૃત્તિઓ અનુક્રમે મુંબઈ, ભોપાલ, ગુવાહાટી, ઇન્દોર, જયપુર, વારાણસી, સિકંદરાબાદ, બેંગલુરુ, ચેન્નઈ, પટના વગેરે સ્થળોએ યોજાઈ હતી. લગભગ 20 રાજ્યો અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 100 દિવ્યાંગ કારીગરો અથવા કલાકારો અને ઉદ્યોગ સાહસિકો તેમના ઉત્પાદનો અને કૌશલ્યો આ દિવ્ય કલા મેળામાં પ્રદર્શિત કરશે. ત્યારબાદ કાર્બી યુથ ફેસ્ટિવલ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 17મી જાન્યુઆરીએ કાર્બી યુથ ફેસ્ટિવલ 2024ની સુવર્ણ જયંતિની ઉજવણીમાં હાજરી આપવા માટે આસામની મુલાકાતે આવશે. આ કાર્યક્રમ આસામના કાર્બી આંગલોંગ જિલ્લામાં આવેલા તારલાંગસો ટીપુ ખાતે યોજાશે. રાષ્ટ્રપતિ મુર્મુ ઉપરાંત આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા, આસામના મુખ્યપ્રધાન ડોક્ટર હિમંત બિસ્વા શર્મા, મેઘાલયના રાજ્યપાલ ફાગુ ચૌહાણ, લા ગણેશન નાગાલેન્ડના રાજ્યપાલ
અને નાગાલેન્ડના મુખ્યપ્રધાન નેફ્યુ રિયો અને મેઘાલયના મુખ્યપ્રધાન સહિત અન્ય ઘણા મહાનુભાવો આ સમારોહ દરમિયાન કોનરેડ કે સંઘમાં પણ હાજર રહે તેવી અપેક્ષા છે. કાર્બી યુવા ઉત્સવ એ પૂર્વ અને પશ્ચિમ કાર્બી આંગલોંગ જિલ્લા અને ઉત્તર પૂર્વ ભારતીય રાજ્ય આસામના અન્ય જિલ્લાઓમાં રહેતા કાર્બી લોકો દ્વારા ઉજવવામાં આવતો વાર્ષિક ઉત્સવ છે, જેમાં ઉત્તર પૂર્વ ભારતના અન્ય જાતિઓ અને રાજ્યોમાંથી પ્રસંગોપાત ભાગીદારી કરવામાં આવે છે. કાર્બી યુવા ઉત્સવને ભારતનો સૌથી જૂનો વંશીય તહેવાર માનવામાં આવે છે, જેનું આયોજન કાર્બી કલ્ચરલ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે અને સ્થાનિક રીતે તેને કર્બી રીસો નિસ્મે રોંગ અજે તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ એક્સપોસેટ ઇસરો દ્વારા PSLV-C58 થી એક્સ-રે પોલરીમીટર સેટેલાઇટ એક્સપોસેટનું આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતેથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ સેટેલાઇટની સાથે અન્ય 10 વૈજ્ઞાનિક પેલોડનું પણ પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. આ મિશન ખગોળીય સ્ત્રોતમાંથી બ્રહ્માંડીય એક્સ-રેના ધ્રુવીકરણનું અધ્યયન કરવા સંબંધિત ભારતના પ્રયાસોને દર્શાવે છે. આ પ્રક્ષેપણ બાદ ભારત બ્લેક હોલ અને ન્યુટ્રોન નક્ષત્ર અથવા તો ન્યુટ્રોન સ્ટારના અધ્યયન માટે વિશિષ્ટ ખગોળશાસ્ત્રીય વેધશાળા મોકલનાર બીજો દેશ બન્યો છે. ત્યારબાદ સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શનનો ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ. નવા વર્ષ એટલે કે 2024ના પ્રથમ દિવસે એક સાથે 108 સ્થળોએ સામૂહિક સૂર્ય નમસ્કાર પ્રદર્શન કરી ગુજરાતે ગિનિસ વર્લ્ડ બુકમાં વિશ્વ વિક્રમ સર્જ્યો છે. મોઢેરાના પ્રાચીન સૂર્ય મંદિર સહિતના 50 ઐતિહાસિક સ્થળો મળી કુલ 108 સ્થળોએ 50,000થી વધુ લોકોએ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. મોઢેરામાં યોજાયેલા રાજ્યકક્ષાના સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રમતગમત મંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત 2,500 લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત વિભાગ દ્વારા યોજાયેલી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓના રાજ્યકક્ષાના વિજેતાઓને અનુક્રમે 2.5 લાખ, 2.5 લાખ અને 1 લાખનું ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દેશની પહેલી સર્વ ગર્લ્સ સૈનિક શાળા. રક્ષામંત્રી શ્રી રાજનાથસિંહે મથુરાના વૃંદાવન ખાતે દેશની પ્રથમ સર્વ ગર્લ્સ સૈનિક શાળા સંવિદ ગુરુકુલમ કન્યા સૈનિક શાળાનું ઉદ્ઘાટન કર્યું હતું. તમામ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશોમાં NGO અથવા ખાનગી અથવા તો રાજ્ય સરકારી શાળાઓ સાથે ભાગીદારીના મોડમાં 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાની પહેલમાંથી 42 સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવી છે. 2019માં સૈનિક શાળાઓમાં કન્યાઓના પ્રવેશને શૈક્ષણિક સત્ર 2021-22થી તબક્કાવાર મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ મિઝોરમમાં સૈનિક સ્કૂલ ચિંગછીપમાં સંરક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલા પાયલોટ પ્રોજેક્ટની સફળતાના પગલે આપવામાં આવી હતી. 100 નવી સૈનિક શાળાઓની સ્થાપનાના વિજળ પાછળનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને અનુરૂપ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવાનો અને સશસ્ત્ર દળોમાં જોડાવા સહિતની કારકિર્દીની વધુ સારી તકો આપવાનો છે, જે ખાનગી ક્ષેત્રને આજના યુવાનોને આવતીકાલના જવાબદાર નાગરિકો બનવા માટે સંશોધિત કરી રાષ્ટ્ર નિર્માણ તરફ સરકાર સાથે હાથ મિલાવીને કામ કરવાની તક પણ પૂરી પાડે છે. આ સાથે આજના કરંટ અફેર્સ પૂર્ણ થયા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો. અન્યને ઉપયોગી થાય તેવું જણાય તો વિડીયો તેમની સાથે શેર કરજો. વિડીયો અંગેના પ્રતિભાવો વિડીયોની નીચે કોમેન્ટ દ્વારા જણાવી શકો છો અને દરરોજ આવી કરંટ અફેર્સને લગતી વિડીયો અપડેટ્સ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.